નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેમ 5માં સમિતિમાં આપણે આગળ વધીએ. હવે બિંદુ સમૂહ વિશે આજે વાત કરવાની છે. મિત્રો, આપણે યોગ્ય ભ્રમણાક્ષ નક્કી કરતા શીખ્યા, એના પછી અયોગ્ય ભ્રમણાક્ષ નક્કી કરતા શીખ્યા, બધા સમતલો નક્કી કર્યા, આરસી તલો, તદે વિધેય ઈ પણ નક્કી કર્યું, ઉત્ક્રમણ કેન્દ્ર આઈ પણ શીખ્યા છીએ. હવે આ બધાના મુદ્દા ઉપરથી આપણે આજે બિંદુ સમૂહ કઈ રીતે નક્કી કરાય, કોઈ પણ અણુનું બિંદુ સમૂહ કઈ રીતે નક્કી કરી શકાય એ આજે આપણે અહીંયા જોવાનું છે. હવે સમિતિની અંદર મુખ્યત્વે બહુ ઇમ્પોર્ટન્ટ જો મુદ્દો કહી શકાય તો બિંદુ સમૂહ. બિંદુ સમૂહ આ પરીક્ષા પૂરતી આપણે વાત ના કરી શકીએ, કારણ કે આ મુદ્દો તો છે કે તમે નેટ સ્લેટ જી સેટ કોઈ પણ પરીક્ષા આપશો ત્યાં સુધી આ તમને કામ લાગવાનું છે. એટલે ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પહેલાં તો, અને બહુ જ મહત્ત્વનો મુદ્દો કહેવાય, કારણ કે આ વસ્તુ તો દરેકે ફરજિયાત શીખવી જ પડશે અને એટલી ઇઝી પણ છે. જો તમે ધ્યાન આપીને સરીક્ષા અને સમજશો તો આ વસ્તુ ઇઝી છે, એટલે તમને આવડી પણ જશે. હવે અહીંયા 3 પ્રશ્નો સૌ પ્રથમ પૂછવાના થાય બિંદુ સમૂહ નક્કી કરવા માટેના. તો એ 3 પ્રશ્નો પૂછીને આગળ આપણે જવાનું છે. પ્રશ્ન 1 આપણે પૂછીએ, એ પ્રશ્નમાં એમ કહેવામાં કે અણુ રેખીય છે, હા કે ના. હા તો આ, ના તો ના. બરાબર. એના આધારે આ રીતે 3 પ્રશ્નો પૂછવાના. 3 પ્રશ્નો હા નામાં જવાબ આપીને એ રીતે આપણે આગળ જવાનું છે. તો જોઈએ હવે અહીં પ્રથમ પ્રશ્ન છે, અણુ રેખીય છે, એના 2 જવાબ છે આપણી પાસે. પહેલા છે સિગ્મા એચ અને આઈ હાજર હોય તો અહીંયા ડી ઇન્ફિનિટિવ એચ. અહીંયા ઇન્ફિનિટિવ મેં કેમ લખ્યું, કારણ કે અણુ રેખીય હોય તો એની અક્ષિસ કે હોય સી ઇન્ફિનિટિવ હોય. બરાબર. તો સિગ્મા એચ અને આઈ બંને જો હાજર હોય એની અંદર તો ડી ઇન્ફિનિટિવ એચ એનું બિંદુ સમૂહ નક્કી થાય છે. અથવા તો પછી આ બંને ના હોય, એટલે મતલબ કે આઈ હાજર ના હોય અહીંયા અને સિગ્મા એચ પણ ના હોય, તો અહીંયા લખ્યું સિગ્મા એચ નથી, એટલે હોરિઝોન્ટલ પ્લેન અહીંયા છે નહીં, તો આપણો બિંદુ સમૂહ કયો થાય? સી ઇન્ફિનિટી વી. આ આપણો પ્રથમ પ્રશ્ન થયો, અણુ રેખીય છે કે નહીં. ચલો, અણુ રેખીય નથી તો બીજા નંબરનો પ્રશ્ન અહીંયા પૂછવાનો થાય. અહીંયા આપણો બીજો પ્રશ્ન છે કે C2 કરતાં ઊંચા ક્રમવાળી એક કરતાં વધારે ભ્રમણાક્ષ આવેલી છે. C2 કરતાં ઊંચા ક્રમવાળી એટલે કે C3 હોય, C4 હોય, C5, 6 આવી, અને એમાં કેવી એક કરતાં વધુ ભ્રમણાક્ષ આવેલી છે. હવે અહીંયા એવું કદાચ પોસિબલ હોય કે અહીંયા C3 અક્ષિસ આવેલી છે, C2 કરતાં ઊંચા ક્રમવાળી છે, અને એ પણ કેટલી છે? 4 અક્ષિસો છે. ટોટલ C3 અક્ષિસો 4. તો એ હંમેશા ટેટ્રાહેડ્રલ એટલે ચતુષ્ફલકીય કોઈ પણ આકારનું અણુ હોઈ શકે. એટલે એનો બિંદુ સમૂહ અહીંયા ટીડી, બરાબર, ટેટ્રાહેડ્રલ માટે ટીડી અહીંયા સંજ્ઞા આપણે આપી છીએ એ નક્કી થશે. અથવા તો C4 અક્ષિસ આવેલી હોય, બરાબર, તો આની પણ કેટલી? 3 છે. તો 3 C4 અક્ષિસ આવેલી છે તો એ અણુ કયો હોય? ઓક્ટાહેડ્રલ, અષ્ટફલકીય, 8 બાજુવાળો કોઈ અણુ હાજર હશે તો એનું બિંદુ સમૂહ કઈ થાય? OH, અષ્ટફલકીય. હવે આપણો ત્રીજા નંબરનો પ્રશ્ન છે અહીંયા, એને પ્રશ્ન પૂછવાનો છે કે યોગ્ય ભ્રમણાક્ષ CN હાજર છે. CN એટલે ગમે તે ક્રમાંકની હોય, C2 હોય, C3, C4, બરાબર. હવે એની અંદર હા ના 2 જવાબ આપણને મળે છે. હા તો આગળ અહીંયા ચાલવાનું થાય, ના તો અહીંયા આપણે ચાલવાનું થાય. પહેલાં સપોઝ નથી, સિગ્મા એન હાજર છે નહીં, તો એની અંદર સિગ્મા હાજર છે, કોઈ પણ સિગ્મા એટલે કોઈ આરસી દળ અંદર હાજર છે. જો હાજર હોય તો CS એનું બિંદુ સમૂહ નક્કી થશે. ચલો, સિગ્મા નથી તો બીજો પ્રશ્ન છે આપણો, આઈ હાજર છે, ઉત્ક્રમણ કેન્દ્ર આઈ જો હાજર હોય તો CI એનું બિંદુ સમૂહ નક્કી થવાનું છે અહીંયા. હવે બંને હાજર છે જ નહીં, બંને ગેરહાજર છે, તો એકલું C1 અહીંયા બિંદુ સમૂહ હાજર થવાનું. પણ આ ક્યારે? કે યોગ્ય ભ્રમણાક્ષ હાજર છે. જો જવાબ ના હોય તો આપણે અહીંયા આગળ ચાલવાનું થાય. જો આ પ્રશ્નનો જવાબ હામાં હોય તો આપણો બીજો પ્રશ્ન આગળ પૂછવાનો છે કે યોગ્ય ભ્રમણાક્ષ CN લંબ NC2 છે. આ ખાસ અહીંયા જોવાનું છે. અહીંયા CN લંબ NC2 એટલે શું કહેવા માગે છે કે CN એટલે 3 નંબરની અક્ષિસ છે, C3, તો અહીંયા 3 C2 હોવી જોઈએ, અને એકબીજાને કેવી હોય? C3 ને 3 C2 કેવી હોય? એકબીજાને લંબ હોવી જોઈએ. એ વસ્તુનું એટલે અહીંયા C4 હોય તો 4 C2 હોવી જોઈએ, C5 હોય તો 5 C2 હોવી જોઈએ. આ રીતે શરતનું પાલન થતું હોય તો હા નામાં 2 જવાબ મળશે.
યોગ્ય ભ્રમણક CN લંબ NC2 છે? હા. હા માટે નીચેનું છે, બરાબર, અને ના માટે ઉપર છે. સપોઝ કે આનો જવાબ ના આવે છે તો આપણે અહીંયા પછી આગળના 3 પ્રશ્નો પૂછવાના થઈને કે એ અણુમાં સિગ્મા H આદર છે. સિગ્મા H એટલે હોરિઝોન્ટલ પ્લેન એની અંદર છે. જો હોય તો CNH બિંદુ સમૂહ નક્કી થાય. એટલે કે સમજો કે C3 મુખ્ય પ્રમાણક હોય તો C3H બિંદુ સમૂહ નક્કી થાય. 5 હોય તો C5H, 4 હોય તો C4H, બરાબર. પછી સિગ્મા H નથી તો બીજો પ્રશ્ન છે સિગ્મા V, કારણ કે સિગ્મા અહીંયા મેં N સિગ્મા V લખ્યું છે. N એટલે કારણ કે સિગ્મા V એક ના હોય. સિગ્મા V હંમેશા 2 કે 3 કે વધુ જ હોય, બરાબર. એક સિગ્મા V હોય નહીં. તો અહીંયા N સિગ્મા V લખ્યું છે. હવે સિગ્મા V એટલે વર્ટિકલ વિકર્ણીય, બરાબર ને, સોરી વર્ટિકલ ઉર્ધ્વ આરસીતલ આપણે જે કહેતા હતા એ. તો એનું બિંદુ સમૂહ શું થવાનું છે? CNV. CN N એટલે અહીંયા ક્રમાંક આપેલો છે ભ્રમણકનો મુખ્ય, બરાબર. એટલે C2V હોય, C3V હોય, ગમે તે હોઈ શકે છે. પછી એમાં સિગ્મા જ નથી ભાઈ. સિગ્મા એટલે કોઈ આરસીતલ એની અંદર છે જ નહીં. તો પછી એનું બિંદુ સમૂહ કોઈ નક્કી થાય? CN. અને N એટલે જે તે ભ્રમણકનો ક્રમ હોય એ લખવાનું થાય. ચલો અયોગ્ય ભ્રમણક CN લંબ NC2 છે તો હા. હા તો હવે એને 3 પ્રશ્નો પૂછવાના, સિગ્મા H, સિગ્મા V અને સિગ્મા નથી. 3 પ્રશ્નોના જવાબ અહીંયા સામે આપેલા છે. સિગ્મા H હાજર હોય તો એનું બિંદુ સમૂહ હોય તો DNH. હવે C3 મુખ્ય પોઈન્ટ એનું ભ્રમણક હોય તો D3H એનું બિંદુ સમૂહ નક્કી થવાનું, બરાબર. એ જ રીતે સિગ્મા V માટે અહીંયા પણ N આપણે લખેલું છે આગળ. કેમ? કારણ કે સિગ્મા V 2 કે તેથી વધુ હોય અને સિગ્મા H તો હંમેશા એક જ હોય, બરાબર. કારણ કે મુખ્ય ભ્રમણકની આ સિગ્મા H કેવું હોય? લંબ હોય. હવે સિગ્મા V માટે સિગ્મા V હાજર હોય તો એનું DND બિંદુ સમૂહ શું થવાનું? DND. N એટલે જે તે ક્રમાંક ભ્રમણકનો, બરાબર. હવે સિગ્મા જ ના હોય તો એ કંઈક હોરિઝોન્ટલ નથી કે વર્ટિકલ નથી, ડાયહેડ્રલિક પણ સમતલ છે નહીં, સિગ્મા જ નથી. તો એનું પોઈન્ટ ગ્રુપ કયું થાય? DN. પોઈન્ટ ગ્રુપ એટલે બિંદુ સમૂહ. હવે આપણે આ વસ્તુ આખી અહીંયા તમે આપણે જોઈ, બરાબર. 3 પ્રશ્નો પૂછવાના થાય. સૌ પ્રથમ પહેલા અણુરેખીય છે? ચલો હા કે ના. ચલો હા હોય તો આગળના આ 2 પ્રશ્નો પૂછવાના, ના હોય તો બીજો પ્રશ્ન પૂછવાનો, બરાબર. બીજો પ્રશ્ન છે કે C2 કરતાં ઊંચા ક્રમવાળી એક કરતાં વધારે ભ્રમણક આવેલી છે? હા તો આ પ્રશ્ન પૂછવાના. ના તો આગળનો ત્રીજો પ્રશ્ન પૂછવાનો. ચલો હા તો 4 C3H આવેલી છે તો ટેટ્રાહેડ્રલ, 3 C4 તો ઓક્ટાહેડ્રલ. ચલો ના તો પછી ત્રીજા નંબરનો પ્રશ્ન અહીંયા પૂછવાનો થાય કે યોગ્ય ભ્રમણક CN હાજર છે? એના પણ હા નામાં 2 જવાબ મળે છે. ના તો આ વસ્તુ કરવાની આગળ ના, બરાબર. અને હા તો એનો આગળનો પ્રશ્ન થાય ચોથા નંબરનો, યોગ્ય ભ્રમણક CN લંબ NC2 છે? એટલે ટોટલ અહીં 4 પ્રશ્નો થાય છે, બરાબર. આ રીતે અને હા નાની અંદર આપણે જવાબ આપવાનો થાય છે. એટલે આપણે આ રીતે કોષ્ટક વાઇઝ આપણે જવાનું છે, જેમ સેપરેશન આપણે કરતા, બરાબર, કે ભાઈ એની અંદર એસિડ નાખો, બેઝ નાખો અને શું મળે છે આપણને બધું. અહીંયા પણ એવું જ છે કંઈક કે પ્રશ્ન પૂછી જાઓ, હા નામાં જવાબ આપી જાઓ અને જે રીતે આગળનું છેલ્લે પોઈન્ટ ગ્રુપ આપણે નક્કી કરવાનું થાય છે. હવે આપણે એક સામાન્ય રીતે એક ઉદાહરણ લઈએ, બરાબર. શરૂઆત કરીએ આપણે ઉદાહરણ લઈ. હવે આમાં કેવું થાય, અત્યારે તમને એવું લાગતું છે કે આ તો બહુ જટિલ કામ લાગે છે, બરાબર. જટિલ છે જ નહીં જરાય. ખાલી તમે 3 થી 4 ઉદાહરણ એ રીતે કરશો અને પ્રેક્ટિસ એટલે ઓટોમેટિક તમને એ વસ્તુ આવડી જશે. અહીંયા આપણે બોરિક એસિડ આ રીતે લઈએલું છે, બરાબર, H3BO3. હવે આપણે આને પહેલા પ્રશ્ન પૂછીએ. આપણો પહેલો પ્રશ્ન કયો હતો? અણુરેખીય છે? ચલો તમારો જવાબ શું છે કે ના, અણુરેખીય છે નહીં, બરાબર. રેખીય અણુ તો કોને કહેવાય? કે આ રીતે હોય, કાર્બન ડાયોક્સાઇડની આપણે વાત કરતા હોય CO2, બરાબર. તો C ડબલ બોન્ડ O. તમે આને પ્રશ્ન પૂછો તો એ વસ્તુ સાચી પડે કે અણુરેખીય છે, પણ અહીંયા અણુરેખીય છે નહીં. ચલો બીજા નંબરનો પ્રશ્ન છે આપણો. અહીં C2 કરતાં ઊંચા ક્રમવાળી એક કરતાં વધારે ભ્રમણક આવેલી છે? C2 કરતાં ઊંચા, બરાબર, એટલે C3, C4 કે C5 આવેલી છે, બરાબર. તો C2 કરતાં ઊંચા ક્રમવાળી ભ્રમણક આવેલી છે C3. અહીંયા મિડલમાં આપણે આ રીતે ગણીએ તો C3 અક્ષ થાય ખરી, પણ એક કરતાં વધારે છે નહીં. 4 C3 નથી. અહીંયા આપણો પ્રશ્ન શું છે આગળ? 4 C3 છે, તો એ જવાબ નથી આપણો, એટલે આ પ્રશ્ન આપણનો ગણાય નહીં. હવે આપણે આગળ જઈએ છીએ. એમાં કઈ યોગ્ય ભ્રમણક CN હાજર છે? CN એટલે ગમે તે કોઈ ભ્રમણક હાજર છે. કઈ છે? C3. હવે આગળ જઈએ છીએ, બરાબર. બીજો પ્રશ્ન પૂછીએ એને કે યોગ્ય ભ્રમણક હાજર છે? C3 અંદર આવેલી છે, બરાબર. તો હા. પછી એના આગળનો પ્રશ્ન કયો હતો આપણો? ના હોય તો આગળ જવાનું, પણ ના નથી, આપણો જવાબ હા છે, એટલે અહીંયા જવાનું છે. યોગ્ય ભ્રમણક CN લંબ NC2 છે, બરાબર. એટલે મુખ્ય ભ્રમણક આપણી કઈ નક્કી થઈ? C3.
તો આ શરતનું પાલન કરવા માટે આપણે શું કરવું? લંબ 3 એ C2 કરવી પડશે. આની અંદર C2 અક્ષીસો આવેલી છે, તમને બધાને દેખાય છે? તો નથી, બરાબર. C3 અક્ષ આ રીતે છે અને 3 C2 આપણે આ રીતે ગણવા જઈએ, પણ એ C2 અહીંયા C2 અક્ષ કહેવાય નહીં, કારણ કે આખું સિમેન્ટનું બંધારણ આ રીતે બદલાઈ જાય, બરાબર. એટલે 3 C2 આવેલી નથી. તો ના માટે કયો આપણો મુદ્દો? આ જોવાનું છે, બરાબર. અહીંયા કારણ કે હા માટે તો અહીંયા જવું પડે, પણ આપણો જવાબ છે કે આ શરતનું પાલન અહીંયા થતું નથી, એના માટેનો જવાબ છે ના. તો બરાબર. હવે અહીંયા પ્રશ્ન પૂછાયો કે સિગ્મા H હાજર છે. અહીંયા સિગ્મા H, તમે H એટલે મુખ્ય ભ્રમણઅક્ષ, આને લંબ કહેવાય. આ જે સમતલ છે આપણે, બરાબર, આ રીતે મેં જે દોરું છું અહીંયા, આ C3 અક્ષ મેં દોરી, એ સમતલથી આ રીતે બહાર આવતી હોય આ રીતે, બરાબર. પેન મેં ઊભી પકડી છે આ રીતે. હવે સમતલ સિગ્મા H એને લંબ જ હોય અને એ પણ સમતલમાં જ હોય, તો આ જે સમતલ છે કયું કહેવાય? સિગ્મા H, બરાબર. તો આ શરતનું અહીંયા પાલન થયું કે સિગ્મા H અંદર હાજર છે, તો આપણું પોઈન્ટ ગ્રુપ H3BO3 માટે કયું થાય? તો C3H આપણું પોઈન્ટ ગ્રુપ થવાનું છે. અહીંયા ખબર પડી? એટલે અહીંયા H3BO3 એટલે બોરિક એસિડનો બિંદુ સમૂહ C3H થાય. આ રીતે એક ઉદાહરણ આપેલું હોય, એની આ રીતે પ્રશ્ન પૂછતા જવાનું અને આપણે જવાબ લેતા જવાનું છે. હવે આપણે અહીંયા બીજું ઉદાહરણ લઈએ છીએ, પાણીનો મોલિક્યુલ્સ લઈએ છીએ H2O, અને એનો આકાર 20 શેપનો આ રીતે છે. હવે સૌ પ્રથમ આપણો પ્રશ્ન કયો તો અણુ રેખીય છે. હવે પરીક્ષાની અંદર જો કઈ રીતે લખાય, બરાબર, એ તમને અહીંયા શીખવાડી દઉં. તો સૌ પ્રથમ પૂછવાનું આ રીતે લખવાનું કે અણુ રેખીય નથી, બરાબર. કારણ કે છે જ નહીં, એટલે આપણે સીધું અહીંયા વાક્ય લખવાનું છે કે અણુ રેખીય નથી. એટલે માટે કરીને લખવાનું નીચે કે C∞V અને D∞H ગેરહાજર. એક વાત થઈ ગઈ કે અણુ રેખીય નથી, એની ક્લિયરિટી. બીજો કયો તો પ્રશ્ન આપણો કે C2 કરતાં ઊંચા ક્રમવાળી અક્ષીસો આવેલી છે, તો આપણે લખવાનું, અને તમને દેખાય છે C2 કરતાં ઊંચા ક્રમવાળી ભ્રમણઅક્ષ આવેલી છે. આમાં C2 જ એક જ અક્ષ આવેલી છે H2માં, C3 નથી, C4 નથી, C5 નથી, બરાબર. એટલે અહીંયા લખવાનું કે C2 કરતાં ઊંચા ક્રમવાળી ભ્રમણઅક્ષ આવેલી નથી, બરાબર. હવે એના બિંદુ સમૂહ કયા હતા? TDN OH ગેરહાજર. TD એટલે ટેટ્રાહેડ્રલ, OH એટલે ઓક્ટાહેડ્રલ, બરાબર. આ બંને ગેરહાજર. ચલો આપણો ત્રીજો પ્રશ્ન હતો કે યોગ્ય ભ્રમણઅક્ષ આવેલી છે, યોગ્ય ભ્રમણઅક્ષ C2 હાજર છે ને, બરાબર. અહીંયા C2 આ રીતે થાય, અહીંયા C2 હાજર છે, પણ એના આગળ જવાબ હતો આપણો એક કે C2 તો હાજર છે, પણ 2C2 નથી, બે અક્ષીસો અહીંયા C2 આવેલી છે નહીં, બરાબર. એટલે હવે નથીના માટેનો આપણો કયો હતો? અહીંયા જો આપણે અહીંયા પ્રશ્ન હતો યોગ્ય ભ્રમણઅક્ષ C2 હાજર છે. ના, તો ના માટે C2 હાજર છે, પણ આ શરતનું અહીંયા પાલન થતું નથી, તો એનો જવાબ છે ના, બરાબર. ના તો એને સિગ્મા H, સિગ્મા V અને સિગ્મા આપણે પ્રશ્નો પૂછી લઈએ. ચલો સિગ્મા H આમાં હાજર દેખાય છે. સિગ્મા H એટલે જે C2 આ અક્ષીસ ઊભી આવેલી છે એને લંબ આડતા સમતલ આવેલું છે, તો કે ના, તો સિગ્મા H એની અંદર છે નહીં. તો સિગ્મા V પૂછી જુઓ. સિગ્મા V આમાં આવેલો છે, તો છે, ક્યાં છે? તો સિગ્મા V તમે એક આ જે ભ્રમણઅક્ષ આવેલી છે C2 એને જ સમાવતું એક સિગ્મા V આ રીતે હશે, બરાબર. અને એક સિગ્મા V 3 મોલિક્યુલ હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન 3 આ રીતે ઊભા ભાગ પાડતો હોય, એટલે સિગ્મા V અહીંયા બે આવેલા છે, બરાબર. એટલે આપણો પોઈન્ટ ગ્રુપ અહીંયા એ થાય, અહીંયા આપણે અહીંયા લખવું પડે આ રીતે કે C2 લંબ NC2 પાલન થતું નથી, માટે C2H કે C2V કે C2 પૈકી કોઈ એક હાજર હશે. હવે અહીંયા આપણો સિગ્મા H ગેરહાજર, તો C2H ના કહેવાય, બરાબર. એ ગેરહાજર જ કહેવાય ને, ગેરહાજર. તો ભાઈ બીજો પ્રશ્ન છે આપણો, સિગ્મા V હાજર છે, તો હા, તો આપણો પોઈન્ટ ગ્રુપ કયો થવાનો? C2V પોઈન્ટ ગ્રુપ અહીંયા થવાનું. કયું થવાનું? C2V. તો અહીંયા આપણે આ રીતે પ્રશ્ન લખવાનો, એનો જવાબ હોય ગેરહાજર નથી તો ગેરહાજર છે, તો આપણે આ રીતે પ્રશ્ન પૂછતા જવાનું અને જવાબ લખતા જવાનું. આ રીતે તમે 3 મોલિક્યુલ્સના બિંદુ સમૂહ લખો એટલે 7 માંથી 7 માર્ક્સ તમારા ફાઇનલ મળી જાય. અને હંમેશા પરીક્ષામાં યાદ રાખજો કે ફરજિયાત
આવતું હોય જ છે યારી, બરાબર. એક પ્રશ્ન તો હશે ને હશે જ, એટલે દરેકે ફરજિયાત તૈયાર કરવાનો છે. હવે આપણે એક વધારે ઉદાહરણ અહીંયા એક લઈ લઈએ છીએ. ચલો અહીંયા SF6 નું આપણે એક ઉદાહરણ લઈએ છીએ અને બિંદુ સમૂહ આપણે બરાબર. તો અહીંયા તમે જુઓ SF6 તમે બધા જાણો છો કે અષ્ટફલકી આકાર છે, એટલે તમે બધા કહી દેશો કે OH નો બિંદુ સમૂહ આવે. આપણે મોલેક્યુલ જોઈને પણ કહી શકીએ છીએ કે આનો બિંદુ સમૂહ શું નક્કી થવાનું છે, બરાબર. પણ આપણે એની રીત મુજબ આગળ ચાલીએ તો પહેલા અણુરેખીય નથી, બરાબર. અણુરેખીય નથી એટલે C2 C∞V અને D∞H ઘેર, બરાબર. બીજો C2 કરતાં ઊંચા ક્રમાંકવાળી ભ્રમણકક્ષો આવેલી છે. જોજો વિચારજો અહીંયા ખાસ. કેમ? કારણ કે અષ્ટફલકીય છે એટલે આપણો બીજો મુદ્દો હતો કે C2 કરતાં ઊંચા ક્રમાંકવાળી ભ્રમણકક્ષો આવેલી છે આની અંદર. કઈ કઈ છે? તો કઈ છે તમે બધા કહેશો, બરાબર. તો C4 અક્ષીસો અહીંયા આવેલી છે. C4 એટલે જે 4 ભાગ પડતા હોય, પહેલી તો અક્ષી C4 એક ઊભું થવાની આ રીતે. હવે આ જ મોલિક્યુલને હું ફ્લોરિન સલ્ફર ફ્લોરિન આ રીતે અક્ષી લઉં, કઈ થવાની? C4, કારણ કે 1 2 3 અને 4 ભાગ પાડે છે C4. એ જ રીતે ફ્લોરિન સલ્ફર ફ્લોરિન હું અણુને આ રીતે પકડું, એ પણ વસ્તુ એકને એક થવાની એટલે એ C4 થવાની. અહીંયા ફ્લોરિન સલ્ફર ને ફ્લોરિન આ રીતે અણુને એવું પકડું, અણુનું ગમે તે બાજુ રીતે પકડી શકું છું, બરાબર. તો અહીંયા પણ C4 થવાની એટલે ટોટલ C4 કેટલી થઈ? 3 C4 થઈ, બરાબર. એટલે આપણો જે અહીંયા તમે જુઓ આપણો જે પ્રશ્ન હતો કે C2 કરતાં ઊંચા ક્રમવાળી એક કરતાં વધારે ભ્રમણકક્ષ આવેલી છે તો C4 આવેલી છે, બરાબર. C3 નથી આની અંદર, તો 3 C4 આવેલી છે. તો કયો બિંદુ સમૂહ થાય આપણો? ઓક્ટાહેડ્રલ, બરાબર. એટલે અહીંયા લખવાનું કે C2 કરતાં ઊંચા ક્રમવાળી 3 C4 અક્ષો આવેલી છે માટે બિંદુ સમૂહ કયો થાય? ઓક્ટાહેડ્રલ, અષ્ટફલકીય. એટલે તમે આ રીતે પ્રશ્ન પૂછતા જવાનું, વચ્ચે જવાબ આવતા હોય તો વચ્ચે પણ હા ના કરીને જવાબ લખવાનો થાય છે, બરાબર. હવે આટલા સુધી આપણે આ જે રાખીએ છીએ, બરાબર. હજુ આવતા થોડાક ઉદાહરણ આપણે આવતા નેક્સ્ટ સમયમાં આપણે લઈશું આ વસ્તુ. પણ તમને જે કંઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપમાં મને જાણ કરજો, બરાબર. આમાં તમને